વડોદરામાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। હવામાન વિભાગની આગાહીના અન્વયે મધ્ય ગુજરાતમાં આજે હળવોથી મધ્યમ વરસાદ પડશે। આ આગાહીના અન્વયે અત્યારે વડોદરા શહેરમાં ફરી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। વડોદરા શહેરના અનેક વિસ્તારો કે જ્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। વડોદરા શહેરમાં રવાપુર સયાજીગંજ વિસ્તારમાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। વરસાદને પગલે લોકોને ગરમીમાંથી હાલ રાહત અનુભવાઈ રહી છે। તો આજે પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડશે। મધ્ય ગુજરાતમાં પણ હવામાન વિભાગે આગાહી કરી। આ મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે વડોદરા શહેરમાં ફરી વરસાદ શરૂ થયો છે। અલકાપુરી, આકોટા, દાંડિયા બજારમાં વરસાદ શરૂ થયો છે। શહેરના રવાપુરા, સયાજીગંજ, ફતેગંજ, સમા, છાણી અને અલકાપુરી, આકોટા, દાંડિયા બજારમાં વરસાદ શરૂ થયો છે। જોઈ શકાય છે જે રીતે હાલ વડોદરા શહેરમાં વરસાદ પડી રહ્યો છે। વરસાદ પડતાની સાથે સ્થાનિકોને ગરમીમાંથી રાહત અનુભવાઈ રહી છે। લોકોને ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે। આજે સતત ચોથા દિવસે વડોદરા શહેરમાં મેઘરાજા આકાશમાંથી પોતાનું હેત વરસાવી રહ્યા છે, જેને કારણે લોકોને ક્યાંક ને ક્યાંક અત્યારે ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે। તો વડોદરામાં આ વખતે મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે। ફરી એક વખત વડોદરામાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। વડોદરા શહેરના વિવિધ વિસ્તારો અલકાપુરી, આકોટા, દાંડિયા બજારમાં વરસાદ પડી રહ્યો છે। તો હાલ તો મધ્યમ ગતિથી વરસાદ પડી રહ્યો છે। આજે રવિવારનો દિવસ છે, જેને કારણે લોકોને વરસાદમાં નીકળતા પણ નજરે પડી રહ્યા છે। જો કે હાલ મધ્યમ વરસાદ પડી રહ્યો છે, જેને કારણે અનેક વિસ્તારો કે જ્યાં લોકોને ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે, ધીરે ધીરે વરસાદનું જોર પણ વધતું નજરે પડી રહ્યું છે। ત્યારે રવાપુરા, સયાજીગંજ વિસ્તારમાં અત્યારે મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે। ફતેગંજ, સમા, છાણી વિસ્તારમાં વરસાદ છે। વડોદરા શહેરમાં સાર્વત્રિક અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે। હાલ તો વરસાદના આગમનને લઈ અને લોકોમાં આનંદની લાગણી પણ અનુભવાઈ રહી છે, કારણ કે આખિરકાર વચ્ચે મેઘરાજા વિરામ લીધી ને ત્યારબાદ હવે ફરી એક વખત મેઘરાજાનું આગમન થયું છે। જો કે આજે સતત ચોથો દિવસ છે કે જ્યારે મેઘરાજા વડોદરા શહેર ઉપર પોતાની મહેરબાની વરસાવી રહ્યા છે। વિવિધ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। દુકાનદારોની દુકાનોમાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। જે વેપારીઓ છે એ પોતાનો માલ સામાન સલામત સ્થળે ખસેડવાની તજવીજો હાથ ધરી રહ્યા છે। વડોદરા શહેરના અનેક વિસ્તારો કે જ્યાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। વિપક્ષ નેતા અમીબેન રાવત આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અમીબેન, સ્વાગત છે આપનું અસ્મિતા ન્યૂઝમાં। બેન, જોઈ શકાય છે દ્રશ્યોમાં આપ પણ જોઈ રહ્યા છો, વરસાદ મધ્યમ છે, આટલો ધોધમાર વરસાદ પણ નથી, છતાં પણ દુકાનોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। વડોદરાની જે રીતની હવે પરિસ્થિતિ છે, જે રીતના વડોદરાના પાણી જવાના રસ્તાઓ પર દબાણ થઈ ગયા, તળાવો પર દબાણ થઈ ગયા, નદીઓ પૂરાયા, નદીના કોતરો પુરાઈ ગઈ છે। હવે થોડાક વરસાદમાં વડોદરામાં ઠેર ઠેર લોકલાઇઝ વોટર લોગિંગ થાય છે। એટલે પૂર જેવી પરિસ્થિતિ હોય પણ પાણી પાછું નદી નાળામાં જઈ નથી શકતું। વરસાદી કાંસોની ક્ષમતા નથી એ પાણી વહન કરવાની, એટલે લોકલી પાણી જમા થાય છે અને જળબંબાકારની પરિસ્થિતિ થાય છે। નાગરિકો જાણે હવે 1-1.5 ઇંચ વરસાદ પડે તો વરસાદના નામથી ફફડવા લાગ્યા છે। એ પરિસ્થિતિ વડોદરા શહેરના નાગરિકોની કરી છે। આ 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના જે શાસનમાં વડોદરાના બેહાલ થયા છે અને હવે નાગરિકો સમજી ગયા છે કે તમામ નદી નાળા કાંસો પૂરી દીધા હોય ત્યારે આજે વડોદરામાં મુખ્યમંત્રી આવેલા છે। મુખ્યમંત્રી ઉદ્ઘાટનો કરવા આવે છે, પણ વડોદરાની પરિસ્થિતિમાં કોઈ રાહતનું પેકેજ એનાઉન્સ નથી કરતા। આજે ત્રીજી વાર પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। કાલે અમુક લો લાઇંગ એરિયામાં પાણી બી ભરાયા હતા, તેમ છતાં કોઈ પૂર કે રાહતનો પેકેજની જાહેરાત આજ દિન સુધી સેન્ટ્રલ ગવર્મેન્ટે કરી નથી। પૂરગ્રસ્ત વડોદરા શહેર છે એવું બી જાહેર નથી થયું અને વડોદરા શહેરના જે પહેલું પૂર આવ્યું 24 જુલાઈએ, પછી 26 ઓગસ્ટે, આજે સપ્ટેમ્બરની 29 તારીખ છે, હજી સુધી જે નદી નાળા કાંસો ખોલવા જોઈએ ખુલ્યા નથી, દેખાવાની કામગીરી થાય છે લોકોને મૂર્ખ બનાવવા પૂરતી। હકીકતમાં અમે તો ચોમાસા પહેલા છેલ્લા 5 વર્ષથી ધ્યાન દોરીએ છીએ તંત્રનું કે આ જે દબાણો છે હટાવવાની જરૂર છે, નદી નાળા કાંસોના દબાણ દૂર કરો, પણ તંત્રના પેટનું પાણી નથી હાલતું, કારણ કે ભ્રષ્ટાચારનો પટ્ટો આંખે મારેલો છે અને વડોદરા શહેરના નાગરિકોને ખૂબ મોટી હાલાકી હવે ચોમાસામાં થાય છે। જે શહેરમાં દર વર્ષે હજારો કરોડનું નુકસાન ચોમાસામાં નાગરિકોનું થાય, એ શહેરનો વિકાસ કઈ રીતના શક્ય છે? જી બિલકુલ, અમીબેન, એબીપી અસ્મિતા સાથે વાતચીત કરવા બદલ આભાર। તો હાલ તો વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। આપણી સાથે
વધુ વાતચીત કરવા માટે પુષ્પાબેન વાઘેલા જોડાઈ ગયા છે, જેઓ કોર્પોરેટર છે વડોદરાના. પુષ્પાબેન, સ્વાગત છે આપનું અસ્મિતા ન્યૂઝમાં. બેન, વરસાદ અત્યારે વડોદરામાં પડી રહ્યો છે. સામાન્ય વરસાદ છે, વરસાદની તીવ્રતા એટલી પણ બધી નથી કે પાણી ભરાવાની શરૂઆત થઈ જાય. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વેપારીઓ પોતાનો માલ સામાન પડે નહીં એની જહેમત ઉઠાવી રહ્યા છે. તો હાલ કયા કયા વિસ્તારોમાં વરસાદ અને કયા કયા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા? વડોદરા શહેરમાં ગઈકાલથી તો ઇન્દિરાનગર ઝુંપડપટ્ટી ને નીચાણવાળો વિસ્તાર છે, એમાં તો વિશ્વામિત્રી નદીના કારણે એની પાણી ભરાયા હતા. એ લોકોને તો બિચારા અમને વગર વરસાદે પાણી ધોધમાર નીકળતા હતા. હવે અત્યારે આખા વડોદરા શહેરમાં વરસાદ તો વરસી જ રહ્યો છે. સાથે સાથે આ વડોદરા શહેરની તાસીર સત્તા પક્ષના અણઘટ વહીવટને કારણે એવી થઈ ગઈ કે 1-2 ઇંચ વરસાદ પડે તો પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. બરાબર છે. હવે અત્યારે લોકો એટલા બધા ભયભીત છે અને આપણે વિચારી શકીએ કે 2 મહિનામાં ત્રીજા પૂરની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. કારણ કે તંત્ર ગઈકાલથી કામે લાગ્યું છે કે ભાઈ આ વધારે વરસાદ વરસશે કે વિશ્વામિત્રીને 25 ફૂટથી વધારે થશે તો શું થશે એમાં. પણ ખરેખર આ જ કામ પહેલેથી કર્યું હોય, જેટલા પણ દબાણો છે એ દબાણોને હટાવવાની કાર્યવાહી વાલા દવલાની નીતિ છોડીને કરી હોત તો વધારે સારું હોત. લોકો, નિર્દોષ લોકો આ તંત્રના કારણે આ પૂરનો ભોગ બની રહ્યા છે. અને અત્યારે પણ ધોધમાર વરસાદ છે. આખા સિટીમાં તમે જુઓ, અલકાપુરી ગણનાળું ભરાઈ ગયું છે, વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. એવી રીતે અમારું છાણી બાજવા ગણનાળું એ ભરાઈ ગયું છે અને તમામ વિસ્તારની અંદર 2-4 ફૂટ પાણી ભરાયા છે. જી પુષ્પાબેન, એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ આભાર. તો જે રીતે પુષ્પાબેને જાણકારી આપી છે કે અનેક એવા વડોદરા શહેરના ગરનાળાઓ કે જ્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને પસાર થતા વાહન ચાલકો, રાહદારીઓને ભારે હાલાકી પડી રહી છે. નરેન્દ્ર રાવત, નેતા કોંગ્રેસ, આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. નરેન્દ્રભાઈ, ખાસ કરીને અત્યારે વડોદરા શહેરના કયા વિસ્તારોમાં કેવો વરસાદ? આપ જાણો છો કે કઈ વરસાદ વધારે ન કહી શકાય. આપ જાણો છો 1, 2, 3, 4 ઇંચ વરસાદ સ્વાભાવિક રીતે પડતો હોય, પણ આ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારીઓના પાપે 3 ઇંચ વરસાદની અંદર લોકલ ફ્લડિંગ થાય અને આખું શહેરના રોડ, રસ્તાઓ, સોસાયટીઓના ઘરોમાં 1-1 ફૂટ પાણી ઘૂસી જાય છે. અત્યારે સૌથી ભ્રષ્ટાચારનું એમનું પ્રતીક ગણી શકાય. એટલે તમે અલકાપુરી ગરનાળું જે છેલ્લા 25 થી 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બનાય એટલે ખબર પડી જાય કે વડોદરા શહેરમાં આ ભ્રષ્ટાચારી શાસન અને શહેરના તમામ રોડ, રસ્તાઓ પર ઢીચણભર પાણી, નિર્દોષ વડોદરા વાસીઓની કારોમાં, વ્હીકલોમાં, 2 વ્હીલરોમાં પાણી ઘૂસી જવાથી હજારો કરોડોનું નુકસાન થાય છે. આ પહેલી વાર થતું નથી. આજે વડોદરા વાસીઓને અમે સંદેશ આપવા માંગીએ છીએ કે તમને છેલ્લા 30 વર્ષની અંદર 15 વખત મોટું પૂર આવ્યું, વડોદરા શહેરના તમામ વિસ્તારો ડૂબી ગયા, હજારો કરોડનું નુકસાન થયું, પરંતુ આ ભોળા વડોદરા વાસીઓને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કુદરતી હોનારત છે, કુદરતી પૂર છે, વધારે વરસાદના નામે ગેરમાર્ગે દોરી ખોબે મત લાવ્યા, જીત્યા અને એમણે એમના ઘર ભર્યા અને વડોદરાને છોડી દીધું અવિકસિત. મુખ્યમંત્રી આજે વડોદરામાં આવ્યા છે. હમણાં જ અમી રાવતની ધરપકડ થઈ. મુખ્યમંત્રીને મળવા જતા હતા પૂર્વ વિપક્ષી નેતા, એમની અત્યારે ધરપકડ થઈ છે, જેને પોલીસ સ્ટેશનમાં છે. વડોદરામાં મુખ્યમંત્રી આવ્યા. બિલકુલ જી નરેન્દ્રભાઈ, આપને અટકાવવા માંગુ છું. આપણી સાથે રશ્મિતાબેન વાઘેલા જોડાઈ ગયા છે, જેઓ કોર્પોરેટર છે વોર્ડ નંબર 2 ના. રશ્મિતાબેન, સ્વાગત છે આપનું. ખાસ કરીને અત્યારે વડોદરામાં વરસાદ તો પડી રહ્યો છે, પરંતુ આપની પાસે કોઈ જાણકારી કયા વિસ્તારમાં કેવો વરસાદ, પાણી ભરાવાની કોઈ સમસ્યા? અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે વડોદરા શહેરમાં અને સમગ્ર વડોદરા શહેરમાં વરસાદ પડી રહ્યો છે. જ્યારે હું વોર્ડ નંબર 2 ની કોર્પોરેટર છું તો હું તમને જણાવીશ કે અત્યારે સમા વિસ્તારમાં ખૂબ વધારે વરસાદ પડ્યો છે અને અત્યારે છાણી વિસ્તારમાં પણ પાણી ભરાવાના શરૂઆત નથી થઈ, પણ ખૂબ વધારે વરસાદ પડી રહ્યો છે. જી રશ્મિતાબેન, એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ આભાર. હાલ તો વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ છે. આપણી સાથે ચિરાગભાઈ બારોટ જોડાઈ ગયા છે. ચિરાગભાઈ, હાલ જે વડોદરા શહેર છે ત્યાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, પાણી ભરાવાની પણ શરૂઆત. હા,
છેલ્લા 1 કલાકથી ખૂબ જ ફાસ્ટ વરસાદ પડી રહ્યો છે. જે નીચાણવાળા વિસ્તારો છે એમાં પાણી થોડા ભરાવાના શરૂ થયા છે, પરંતુ અત્યારે હાલ આપણે વાત કરીએ છીએ ત્યાં સુધી બીજી કોઈ ચિંતાની વાત નથી, કારણ કે આજવા બાજુ ઓછો વરસાદ છે. જેટલો વરસાદ વડોદરા શહેરમાં પડી રહ્યો છે એટલો આજવાના કેચમેન્ટ એરિયામાં વરસાદ નથી, એટલે આપણે આજવાના હજુ સુધી દરવાજા ખોલ્યા નથી ને હમણાં કોઈ એવું પ્લાનિંગ પણ નથી. એટલે જે વડોદરા શહેરમાં વરસાદ પડી રહ્યો છે એ નોર્મલ સ્થિતિ દર વખતે હોય છે એવી સ્થિતિ છે અત્યારે. જી ચિરાગભાઈ, આપની પાસે કોઈ જાણકારી કયા વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ તેને લઈને? આખા વડોદરામાં એક સરખો જ વરસાદ છે દરેક જગ્યાએ. આ સાથે કોઈ એટલે જગ્યાએ લગભગ છેલ્લા 1-1.5 કલાકમાં એક ઇંચથી ઉપરનો વરસાદ પડ્યો હોય એવું લાગે છે. જી, ક્યાંય પાણી ભરાવાની શરૂઆત તેને લઈ આપની પાસે કોઈ જાણકારી? ના, મેં કીધું એમ પાણી ભરાવાની શરૂઆત એટલે જે નીચાણવાળો વિસ્તાર હશે ને જેમાં નોર્મલ વરસાદમાં જે પાણી ભરાતા હોય છે એ રીતે પાણી ભરાયા છે. બાકી બીજી કોઈ ગંભીર પરિસ્થિતિ અત્યારે નથી. જી, આભાર ચિરાગભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ. આપણી સાથે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી જોડાઈ ગયા છે. હેમાંગભાઈ, સ્વાગત છે આપનું અસ્મિતા ન્યૂઝમાં. આપની પાસે શું જાણકારી? શહેરના કયા વિસ્તારોમાં કેવો વરસાદ? જી, આમ તો સાર્વત્રિક વરસાદ અત્યારે વડોદરા શહેરમાં પડી રહ્યો છે અને અપેક્ષા કરતા થોડો વધારે વરસાદ હાલ પડી રહ્યો છે, પરંતુ ગઈકાલે જ અમે લોકો સૌ સાથે મળી અને આ બાબતે સંકલન કર્યું હતું અને જે વિસ્તારમાં હમણાં જ જે પૂરની પરિસ્થિતિમાં અમારા અનુભવો રહ્યા છે એ અનુભવોના આધારે એ પ્રકારે પહેલેથી જ વ્યવસ્થિત બધી વ્યવસ્થા થાય. અમુક જગ્યાએ જ્યાં સ્થળાંતર માટે નીચાણવાળા વિસ્તારોમાં સ્કૂલોને ખોલી અને શેલ્ટર બનાવવાની સૂચના હોય કે સ્ટેન્ડ બાય વ્હીકલ રાખવાની સૂચના હોય એ પણ અમારા કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી છે. અમે તમામ લોકપ્રતિનિધિઓ અમારા વિસ્તારના લોકો સાથે, પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળી અને જે તે વિસ્તારના જે કંઈ પણ ઇનપુટ આવે, ઘણીવાર ઝાડ પડી ગયું હોય એને કારણે પણ રોડ બ્લોક થયો હોય, આવી કોઈ બાબત આવે તો તાકીદે જ જે પણ વ્યવસ્થાના ભાગરૂપે જેને જાણ કરવાની હોય તે તમામ અધિકારીઓને જાણ કરી અને એનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જી હેમાંગભાઈ, આપની પાસે શહેરના કોઈ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત તેને લઈને કોઈ જાણકારી? નીચાણવાળા વિસ્તારોમાં અમુક જગ્યાએ પાણી ભરવાનું શરૂ થયું છે એવી બાબતો આવી છે કે જે કંઈ પણ કાંઠાના વિસ્તારો છે એવા બધા અમને ફીડબેક મળી રહ્યા છે, પણ ક્યાંય પણ અત્યારે એટલું બધું વોટર લોગિંગનો ઇસ્યુ અમને હાલ જાણવા નથી મળી રહ્યો, પરંતુ એવું થઈ શકે કે સાંજ સુધી જો આવો જ વરસાદ રહ્યો તો અમુક જગ્યાએ આપણે સ્થળાંતર માટેની પ્રક્રિયા હાથ ધરવી પડે. જી હેમાંગભાઈ, એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ આભાર. આપણી સાથે વર્ષાબેન વ્યાસ જોડાઈ ગયા છે, કોર્પોરેટર વડોદરા. વર્ષાબેન, આપની પાસે શું જાણકારી? વડોદરાના કયા વિસ્તારોમાં કેવો વરસાદ? હા, હું વોર્ડ નંબર 2 ની કાઉન્સિલર, એટલે અમારા સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે પાણી ભરાવાનું પણ ચાલુ થોડું થઈ ગયું છે અને વસ્તુ ત્યાં છે નીચી સોસાયટી છે ત્યાં પણ થોડા ફોન બધાના ચાલુ થઈ ગયા છે. અમે વિસ્તારમાં ફરી રહ્યા છીએ અને પાણી રોડ ઉપર ભરાવાનું ચાલુ થઈ ગયું છે, એટલે નીચાણવાળી જે સોસાયટી છે એના ફોન કોલ ચાલુ થયા છે ને થોડી ચિંતાનો વિષય છે. ભગવાન આગળ પ્રાર્થના કે ફરીથી આ પાણી જલ્દીથી નિકાલ થાય અને ઘર સુધી ના પહોંચે, પણ અત્યારે ચિંતાનો વિષય નથી. રોડ ઉપર પાણી છે. સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ત્યાંની સહકારનગરની બધી સોસાયટીઓ પાસેથી ફોન કોલ અમારા ચાલુ થઈ ગયેલા છે અને વિસ્તારમાં અત્યારે અમે કોર્પોરેટરો બધા છીએ, પણ આપણી સાથે જોડાતા અમે વાતચીત માટે થઈને આપણને માહિતી આપી રહ્યા છીએ કે લોકોની સચેતતાના કારણે થોડું જે કે વરસાદ અત્યારે બહુ જ ધોધમાર વીજળીના કડાકા સાથે આવી રહ્યો છે, એટલે સ્પેશિયલ વસ્તુ એવું છે. પણ આજવા તરફથી જે દરવાજા ખોલવાનો કોઈ વિષય નથી, એટલે થોડી ચિંતા થોડી એ છે. વસ્તુ નથી, પણ સાવચેતીના ભાગરૂપે કોર્પોરેટરો અત્યારે વિસ્તારમાં ફરી રહ્યા છે. જી વર્ષાબેન, હજુ પણ આગામી દિવસોમાં આગાહી છે, કદાચ સ્થિતિ વણસે તો આપની કેવી તૈયારી? ખોલીને કોર્પોરેશનનું તંત્ર અત્યારે પાણી જલ્દીથી નિકાલ થાય એવી વ્યવસ્થા કરી રહ્યા છે. જી વર્ષાબેન, એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ આભાર. રાજેશ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે, જેઓ કોર્પોરેટર વડોદરા કોર્પોરેટર છે. આપણી સાથે
અત્યારે હાલ આપના વિસ્તારમાં કેવો વરસાદ અને આપની પાસે શું જાણકારી? વરસાદ ખૂબ જ છે. આજે લગભગ 11 વાગ્યાથી શરૂ થઈ ગયેલો છે. વીજળીના કડાકા સાથેનો વરસાદ છે. હમણાં જ ચેરમેન સાહેબ સાથે પણ વાત કરી. બધા જ ફિલ્ડમાં જ છે. અમે બધા કોર્પોરેટર પણ ફિલ્ડમાં છીએ અને ઝાડ પડવાની અહીંયા કોઈ ઘટના સામાન્ય રીતે થઈ નથી, કારણ કે વાવાઝોડું નથી, માત્ર વરસાદ છે. એટલે અમે લોકો તૈયાર છે. અમારું તંત્ર પણ ખૂબ સાબદું છે આ વખતે અને બસ ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે વરસાદ બંધ થાય અને આવો નવો ચાલુ ન રહે. અત્યારે કોઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હોય એવા સમાચાર નથી. હા, અમુક રોડ ઉપર જે નીચાણવાળા રોડ છે અમારો મુક્તાનંદ ને બાજુ, ત્યાં થોડું પાણી ભરાયેલું છે. જી, તો જે વિસ્તારમાં રાજેશભાઈ પાણી ભરાયા છે ત્યાં આગળ કોઈ આપે વ્યવસ્થા કરી છે જેથી પાણીનો નિકાલ ઝડપથી થઈ શકે? પાણીનો નિકાલ એટલે વરસાદી કાંસનો પણ વચ્ચે ઉઘાડ નીકળ્યો ત્યારે ચકાસણી કરેલી હતી. વરસાદી કાંસ પણ સારી રીતે કાર્યરત છે. વિશ્વામિત્રી પણ પાણી લઈ રહી છે. વિશ્વામિત્રી પણ ડેન્જર લેવલથી અત્યારે નીચે ચાલી રહી છે. તો હોપફુલ્લી પાણીનો નિકાલ ખૂબ જલ્દી થઈ જાય, કારણ કે વરસાદ પડતો હોય ત્યારે સામાન્ય રીતે આવી ઘટના બનતી હોય છે કે વોટર લોગિંગ ટેમ્પરરી થાય છે 1-2 કલાક માટે અને પછી એ બધું પાણી વરસાદી કાંસ મારફતે નીકળી જાય છે. જી, રાજેશભાઈ જોડાવા બદલ, વાતચીત કરવા બદલ આભાર. આપણી સાથે પ્રફુલ્લાબેન જેઠવા જોડાઈ ગયા છે, જેઓ કોર્પોરેટર વોર્ડ નંબર 5 વડોદરા. પ્રફુલ્લાબેન, આપના વિસ્તારમાં કેવો વરસાદ, પાણી ભરાવાની કોઈ શરૂઆત, આપની પાસે શું જાણકારી? હેલો. જી જી, આપનો અવાજ મળી રહ્યો છે મેમ. હા, મારા વિસ્તારમાં અત્યારે પાણી ભરાઈ રહ્યા છે. હેલો. જી જી પ્રફુલ્લાબેન, હા, આપનો અવાજ પાણી મળી ભરાઈ રહ્યો છે. રહ્યા છે. હવે થોડું જાય બી છે, એને નિકાલ કરી દે છે. જી, અને બને એટલી ટ્રાય કરીએ છીએ કે ભાઈ પાણીની જલ્દી નિકાલ થાય એવું. જેસીબી અત્યારે મારી સાથે જ છે અને હું બી પોતે બી વિસ્તારમાં જ છું. એવું જી, પ્રફુલ્લાબેન, આપ કયા વિસ્તારમાં છો હાલ અને કયા કયા વિસ્તારોમાં અન્ય જગ્યાએ પાણી ભરાવાની શરૂઆત, તેને લઈને કોઈ જાણકારી આપની પાસે? હા, અત્યારે હું માવી રોડ 4 રસ્તા સરદાર સ્ટેટ છું અને આ બાજુ બાપોદ બાજુ છું. જી, અને ત્યાં પાણી ભરાવાની શરૂઆત, તેને લઈને આપની પાસે કોઈ જાણકારી? હા, પાણી ભરાય છે, અત્યારે ચાલુ જ છે પાણી ભરાવાનું, પણ નિકાલ કરી રહ્યા છે કારણ કે ઉપરનું લેવલ બી થોડું વધતું જાય છે એના લીધે. જી, પ્રફુલ્લાબેન, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ આભાર. તો અત્યારે વડોદરા શહેરના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. નીતિન ડોંગા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે, જેઓ કોર્પોરેટર છે વડોદરા ગોત્રીના. નીતિનભાઈ, આપના વિસ્તારમાં કેવો વરસાદ, અન્ય કોઈ વિસ્તારમાં વધુ વરસાદની આપની પાસે કોઈ જાણકારી, પાણી ભરાવાની શરૂઆત, તો તેને પહોંચી વળવા માટે હાલ કેવી આપની તૈયારી? હું હમણાં 10 મિનિટ પહેલા જ અમારે જ્યાં મારા આખામત વિસ્તારમાં એક રોડ જે છે ગોકુલ પાર્ટીપોટ રોડ ઉપર પાણી ભરાતા હોય છે, ત્યાં હમણાં 10 મિનિટ પહેલા ત્યાં જઈને આવ્યો, પણ હજુ ત્યાં પાણી ભરાવાની શરૂઆત નથી. જી, અત્યારે આપ કયા વિસ્તારમાં છો અને એ વિસ્તારમાં શું સ્થિતિ? મેં આપને કીધું, મેં હમણાં 10 મિનિટ પહેલા મારે જ્યાં એક મેઇન રોડ છે જ્યાં પાણી ભરાય છે, બીજો તો મારા મત વિસ્તારમાં બહુ પાણી લોગિંગ થતું નથી. જી, નીતિનભાઈ, એબીપી અસ્મિતા સાથે જોડવા બદલ, વાતચીત કરવા બદલ આભાર. આપણી સાથે નિલેશ રાઠોડ ફોનલાઈન પર જોડાઈ ગયા છે, જેઓ કોર્પોરેટર છે. નિલેશભાઈ, આપ અત્યારે કયા વિસ્તારમાં છો અને ત્યાં વરસાદની શું સ્થિતિ છે? સલંગ કન્ટિન્યુઅસ ચાલુ છે. એટલે મારા ત્યાં અમારા જે વિશાલનગર વિસ્તાર છે, જે થોડોક બધા વિસ્તાર કરતા નીચો છે. જી, એટલે વિશાલનગરની મેઇન રોડ અને ઘરોની અંદર પાણી આવ્યા છે. માત્ર ખાલી વરસાદ બ્રેક મારે અડધો કલાકનો તો ચોક્કસપણે પાણી નીકળી જાય છે. રૂપારેલ કાસ પર બી હું જઈને આવ્યો, રૂપારેલ કાસ બી ફૂલ જઈ રહી છે. એટલે ખાલી થોડો કલાક બ્રેક વાગે ને તો આ પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ શકે. જી, તો નિલેશભાઈ, પાણી નિકાલની હાલ કોઈ વ્યવસ્થા કરવામાં આવી રહી છે? કારણ કે વધુ વરસાદ થશે તો સ્થિતિ કદાચ વણસી પણ શકે. એટલે જે અમારો નીચાણવાળો વિસ્તાર છે, ત્યાં જે પ્રમાણે અમે લોકોએ પ્લાનિંગ કરીને વરસાદી નાખી છે, પણ જ્યાં પાણી જાય છે, જે રૂપારેલ કાસનું પાણી લેવલ વધારે છે, એ લેવલ થોડુંક ડાઉન થાય તો પાણી સટ્ટ કરીને અમારું નીકળી જાય છે. બિલકુલ નિલેશભાઈ, આપને અટકાવવા માંગીશ. આપણી સાથે કોર્પોરેટર જયશ્રીબેન જોડાઈ ગયા છે, જેઓ કોર્પોરેટર છે. આપણી સાથે જયશ્રીબેન, આપના વિસ્તારમાં કેવો વરસાદ અને આપની પાસે શું જાણકારી, અન્ય કોઈ વિસ્તારમાં વરસાદ? જી, જયશ્રીબેન, અવાજ મળી રહ્યો છે આપને?
હેલો, જી, આપનો અવાજ મળી રહ્યો છે જયશ્રીબેન? હા વિડીયો કોલિંગ કરું તમે ઉઠાવતા નથી. હેલો, વિડીયો કોલિંગ કરું છું તમે ઉઠાવી. જી, તો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અત્યારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ છે, પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. આપ દ્રશ્યો પણ જોઈ શકો છો.